નમસ્કાર દોસ્તો, આ ધામણ સાપ છે. એને આપણે ઇંગ્લિશમાં રેડ સ્નેક તરીકે ઓળખીએ છીએ અને આપણી ગુજરાતી ભાષામાં એને ધામણ, અને એનું બીજું નામ પણ છે, એને ઘોડા પછાડ કહે છે. અને આની લંબાઈ તમે જોઈ શકો છો. આ સાપની ઓળખ માટે આ વિડીયો બનાવું છું, એની પહેચાન. આની લંબાઈ તમે જોઈ શકો છો. આ 5 ફૂટની ધામણ છે. એમ તો આની લંબાઈ એવી માનવામાં આવી છે કે 8 ફૂટ તક એની લંબાઈ છે. આની ઓળખ તમને કહું તો આનો પાછળનો ભાગ પીળા કલરનો હોય છે હંમેશા. ધામણ સાપનો પાછળનો ભાગ હંમેશા પીળા કલરનો હોય છે અને મોઢું એનું પાતળું હોય છે. નીચેનો ભાગ જાડો હોય છે અને એનું મોઢું, એના મોઢાના સાઈડમાં તમે જુઓ છો તો સાઈડમાં 2 લીટા હોય છે. એમાં મોઢા કને એને 2 લીટા હોય છે. અને આની રફતાર, જે આપણા ગુજરાતના જેટલા પણ સાપ છે એમાંથી આની રફતાર બધા કરતાં સ્પીડ વધારે છે આની ભાગવામાં. આ સાપને અંધશ્રદ્ધા પણ ઘણી છે કે આ સાપ પૂંછથી મારે છે, પણ આના પૂંછથી કશું થતું નથી. આ તમે જોઈ લો. એટલે સાપ વિશે ઘણી બધી અંધશ્રદ્ધા છે અને આ સાપમાં ઝેર હોતું નથી. આ બિનઝેરી સાપ છે. એની લંબાઈના કારણે લોકો એનાથી ડરે છે. અને બીજું એવું છે કે આ ગાય ભેંસનું દૂધ પી જાય છે એવું કહેવું છે, પણ એ પણ એક અંધશ્રદ્ધા છે. અને એક અંધશ્રદ્ધા બીજી છે કે આ કોઈ ભેંસ નીચેથી નીકળી જાય તો ભેંસ મરી જાય છે, એવું પણ નથી થતું. એ બધી અંધશ્રદ્ધા છે. આગળની બધી અંધશ્રદ્ધાઓ થઈ ગઈ છે સાપ વિશેની. આ મારો વિડીયો બનાવવાનો એક જ મકસદ છે કે લોકોને સાપ વિશે જાણ પડે અને લોકો સાપને મારે નહીં. આ સાપ ભલે લંબાઈથી મોટો છે પણ આમાં ઝેર નથી, બિનઝેરી સાપ છે.